જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 26 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી। આજે દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। સાથે જ આગામી દિવસમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં તેમજ વિસ્તારમાં પણ વધારો જોવા મળી રહી છે। ચોમાસું પણ અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના વિસ્તારોમાં સક્રિય થઈને આગળ વધી રહી છે। ફક્ત કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સીમિત બાકી રહી ગયા છે, તેમાં પણ આગામી દિવસમાં કવર કરે તેવી શક્યતા છે। હવે ધીરે ધીરે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। આગામી 2 થી લઈને 4 જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે। ગઈકાલના દિવસની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ધાર્યા કરતા વિસ્તારોમાં અવશ્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ અમુક વિસ્તારની અંદર વાવણી લાયક તેમજ ભારે વરસાદ પણ સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળ્યા હતા। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ બનાસકાંઠા હોય, અરવલ્લી, મહેસાણાના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ નોંધાયો પણ હતો। આજે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા યથાવત જોવા મળશે। હવે ફરીવાર ગુજરાતની અંદર એક નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે। આજથી આમ ગણવા જઈએ તો ગુજરાતના વિસ્તારો જોવા મળી શકે છે। મોટાભાગના સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ ધીરે ધીરે ફરીવાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે, એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને વિસ્તારમાં તેમજ વરસાદની માત્રામાં વધારો થાય તેવી શક્યતા છે। આગામી દિવસોની અંદર ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ નોંધાઈ શકે છે। આજે પણ વહેલી સવારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો જુનાગઢ, વિસાવદર, માંગરોળ, કેશોદ એ વિસ્તાર, પોરબંદર, ભાનવડ એ વિસ્તાર, ગીર સોમનાથ, કોડીનાર, બગસરા આજુબાજુ, ઉના, વેરાવળ તેમજ અમરેલી, બાબરા, ગઢડા, સાવરકુંડલા, જસદણ, ગોંડલ, મહુવાના પણ અમુક ગ્રામ્ય વિસ્તાર જે ભાવનગરનો વિસ્તાર છે, ચોટીલા, રાજકોટ, સાપર, વેરાવળ, ઉપલેટા, બોટાદ, જસદણ તેમજ રાણપુર, ગઢડા, મોરબી, કુડા, ધ્રાંગધ્રા, જામનગરના વિસ્તારો, દ્વારકા, ખંભાળિયા, ભાનવડ, સિસલી, સલાયા સહિતના ભાગોની અંદર વહેલી સવારે વરસાદની શક્યતા રહેલી છે। આ સિવાય વિરમગામ, કુડા, સુરેન્દ્રનગર, રાપર, રાધનપુર અને દક્ષિણ ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। હાલ આજે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં દેદાનાદમ બેટિંગ આજે પણ વહેલી સવારથી ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને જે વિસ્તારો બાકી છે તેમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। એટલે કે દરરોજ અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે। એટલે તમામ વિસ્તારો ધીરે ધીરે કવર થતા જશે, એટલે કોઈ ખેડૂત ભાઈની ચિંતા કરવાની જરૂર નથી। બપોર બાદની અપડેટ જોવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત જોવા મળે છે, જેમાં ખાસ કરીને વરસાદની સંભાવના ભાવનગર જિલ્લામાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ છે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકાના પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદ યથાવત જોવા મળી શકે છે। તે સિવાય પૂર્વ કચ્છમાં રાપર છે, ધોળાવીરા, ખાવડા, ભુજ, નખત્રાણા, માંડવી, મુંદ્રા, ગાંધીધામ એટલા વિસ્તારની અંદર આજે પણ વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતના ભાગો જેમાં ખાસ કરીને રાધનપુર, થરા, ધાનેરા, પાલનપુર, મહેસાણા જેવા ભાગો ની અંદર આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે બપોર બાદ। તેમજ દક્ષિણની વાત કરવામાં આવે તો નર્મદા, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, નવસારી, તાપી, સિલવાસ, દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો ગઈકાલના રોજમાં વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। આ સિવાય જે થરા, ધાનેરા, રાધનપુર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને કચ્છના રાપર આજુબાજુના બોર્ડર લાગુ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ બપોર બાદ જોવા મળે અને બપોર સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। મહેસાણા હોય, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, થરાદ, બાંબર, પાટણ, સિદ્ધપુર વગેરેના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા રહેલી છે। અરવલ્લી, મોડાસા, માંડલીના ભાગોની અંદર પણ વરસાદી માહોલ આજે પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આજે પણ ગઈકાલ કરતાં વિસ્તારો ઓછા જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી, પરંતુ જે વિસ્તારમાં વરસાદી માહોલ નથી જોવા મળ્યો તે વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતાઓ
રહેલી છે. આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે સિવાય વાત કરીએ તો ભારે વરસાદની સંભાવનાઓ આજે ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રની અંદર આજે પણ જોવા મળશે, જેમાં જુનાગઢ હોય, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીના એકાદ બે વિસ્તાર એટલા જિલ્લાઓની અંદર ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણની અંદર વાત કરવામાં આવે તો ડાંગ, વલસાડ, દમણ અને નર્મદાના એકાદ બે વિસ્તાર અને વડોદરાના એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે. બાકી અન્ય વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાય તેમજ અમુક વિસ્તારની અંદર સારામાં સારો અને વાવણી લાયક વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. આગામી દિવસોમાં હવે સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે, જેમાં તમામ ખેડૂત ભાઈઓને લાભ મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ તેમજ વાવણી જોવા મળી રહી છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર હવે સારામાં સારો વરસાદ આગામી 8 દિવસ એટલે કે 4 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારની અંદર વાવણી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત બંગાળની ખાડીમાં આગામી દિવસ દરમિયાન એક સિસ્ટમ આવવાની છે, જેની સીધી અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે આગામી 30 થી લઈને 4 જુલાઈ વચ્ચે તેવું અનુમાન રહેલું છે, જે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી છે. એના કારણે ઉત્તરના ભાગોની અંદર અને પૂર્વના ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાય અને ભારે વરસાદ નોંધાય તેવું પણ અનુમાન રહેલું છે. તેની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું. આજની ખાસ મહત્વની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.